સર્વપ્રથમ તો હું ઋષભ વિજયભાઈ રૂપાણી તારીખ 12 જૂન 2025ના રોજ આ દુઃખદ દુર્ઘટનામાં તમામ મૃતકો, મારા પિતા શ્રી વિજયભાઈ રૂપાણી સહિત 260 મૃતકો અને વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને એમના પવિત્ર આત્માને શાંતિ મળે એ માટે ભગવાનને પ્રાર્થના કરું છું. અને તમામ જે હતભાગી પરિવારો છે, સંલગ્ન પરિવારો છે, એ તમામ પ્રત્યે મારો પ્રેમ અને આદર વ્યક્ત કરું છું. અમે પપ્પાના સિદ્ધાંતોને, એમના મૂલ્યોને સાચવવા માટે, એમનું સંવર્ધન કરવા માટે શ્રી વિજયભાઈ રૂપાણી મેમોરિયલ ફાઉન્ડેશનની સ્થાપના કરી છે. અને એના દ્વારા કેવી રીતે આગળની જનરેશન્સ, અત્યારની જનરેશન અને આગળની જનરેશન સુધી પપ્પાના વિચારો એટલે કયા વિચારો? સંઘના પાયાના વિચારો, ભારતીય જનતા પાર્ટીના પાયાના વિચારો, એ રાષ્ટ્રપ્રેમના વિચારો લોકો સુધી પહોંચે એ હેતુથી યુવાલક્ષી, મહિલાલક્ષી અને આરોગ્ય શિક્ષણ ક્ષેત્રના તમામ પ્રકલ્પો અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો એના જ અંતર્ગત તારીખ 13 જૂનના રોજ શનિવારના સાંજે 4:30 થી 7 દરમિયાન પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ રાજકોટ ખાતે કિડની અવેરનેસ માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આજે સેમિનાર થઈ રહ્યો છે. એનું ઉદ્ઘાટન પરમ પૂજ્ય શ્રી બ્રજેશ કુમાર બાબા જે ઉદ્ઘાટક તરીકે ઉપસ્થિત રહેવાના છે અને આદરણીય કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી મુખ્ય મહેમાન તરીકે પધારવાના છે. ડૉક્ટર પ્રાંજલ મોદી અને ડૉક્ટર સંજય પંડ્યા એમનો આપણને એક એક્સપર્ટ લેક્ચર કિડનીને સંબંધિત રોગો અને કેવી રીતે એને નિવારવા એના માટે આપણને મળશે. તો તમામ રાજકોટવાસીઓને ભાવપૂર્ણ વિનંતી છે કે આપ પધારો અને જે કંઈ પણ આપને જ્ઞાન મળે એ આપણે લઈએ. સાથે શ્રી સાયરામભાઈ દવે પણ હાજર રહેવાના છે, તો એમના વક્તવ્યનો પણ આપણે લાભ લઈએ. તારીખ 14 જૂન 2026 રવિવારના રોજ સવારે 9 થી 12 ન્યુવરા સ્કૂલના પ્રાંગણમાં ન ખાલી રાજકોટ પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતવાસીઓને હું વિનંતી કરું છું કે આ પધારો. એક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન છે કે જેમાં તમામ ફેકલ્ટીના નિષ્ણાંત તબીબો ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ઉપક્રમે ડૉક્ટર સંજય કરમટાની આગેવાનીમાં ખાસ બધાને વિનંતી છે કે આપ પધારો અને કાન, નાક, આંખ, ગળા, ચામડીના, હાડકા રોગના નિષ્ણાંતો, યુરોસર્જન, તમામ જનરલ ફિઝિશિયન્સ બધા હાજર રહેશે. દર્દીઓને ફ્રીમાં દવા, ફ્રીમાં જે રેકમેન્ડેડ મેડિકલ ટેસ્ટ છે એ પણ ઉપલબ્ધ કરવામાં આવશે. તો આનો મેક્સિમમ લાભ લઈએ. અને આપણા કેબિનેટ મંત્રી શ્રી ડૉક્ટર પ્રદ્યુમન વાંઝા આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવાના છે. તો બહોળી સંખ્યામાં રાજકોટવાસીઓ, સૌરાષ્ટ્રવાસીઓનો લાભ લે એવી અમારી અંતરની લાગણી છે. અને એ માટે આજે ખાસ અમારો એક વિનમ્ર પ્રયાસ છે કે વધુમાં વધુ લોકો સુધી આ મેસેજ પહોંચે.